હાલમાં જ ફરીથી એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેની પાછળ લોકો ઘેલા થઈ ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હાલમાં જ એક ખૂબ વિડીયો વાયરલ થયો હતો અને જે હતો હળદર ટ્રેન્ડનો। હવે સોશિયલ મીડિયામાં તો રોજ ઘણું બધું ટ્રેન્ડિંગ થયા જ કરતું હોય છે। હાલમાં જ ફરીથી એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેની પાછળ લોકો ઘેલા થઈ ગયા છે। તો સોશિયલ મીડિયામાં દરરોજ કંઈક ને કંઈક વાયરલ થયા જ કરે છે, ક્યારેક કોઈક રીલ તો ક્યારેક કોઈ વિડીયો। હવે આજકાલ હલ્દી ટ્રેન્ડની જેમ એક ટકલી ટ્રેન્ડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। હવે આ જે વિડીયો છે 13 જુલાઈના ઇન્સ્ટાગ્રામ ઉપર @લલ્લન-કોમેડી-1 નામના અકાઉન્ટ પરથી શેર થયો। હવે નવાઈની વાત તો એ છે કે આ વિડીયોને અત્યાર સુધીમાં 91 મિલિયનથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે અને 23 લાખથી વધારે લોકોએ તેને લાઈક પણ કર્યો છે। હવે તમને એવું થતું હશે કે આમાં તો એવું શું છે? તો તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડ કે બધા જ પાણીમાં હળદર ભેળવી જાદુ કરી રહ્યા છે। હવે બાળકોથી લઈ વૃદ્ધો સુધી આ હળદર ટ્રેન્ડમાં બધા જ કૂદ્યા હતા। હવે છોકરાઓએ એવું પરાક્રમ કર્યું કે જેને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી। વાયરલ થઈ રહેલા આ છોકરાઓની રીલ જેટલી સરળ છે એટલી દમદાર પણ છે। આ છોકરાઓએ એમાં કોઈ રોકેટ સાયન્સનો ઉપયોગ જોકે નથી કર્યો, ન તો કંઈ ખર્ચો કર્યો, પરંતુ જે કંઈ પણ થયું એનું પરિણામ જાદુઈ છે એવું આપણે કહી શકીએ। તો આ જે રીલ છે એનો આઈડિયા એક મિત્રનો છે, જેણે તાજેતરમાં પોતાનું માથું ગુંડાવ્યું હતું। હવે એક થાપ જેણે ઇન્ટરનેટ પર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। હવે આજે આખું દ્રશ્ય છે એ સ્લો મોશનમાં શૂટ થયું છે, જેણે એક સરળ રીલને અદ્ભુત બનાવી દીધી। હવે ઇન્સ્ટાગ્રામ ઉપર 13 જુલાઈના રોજ @લલ્લન-કોમેડી-1 નામના અકાઉન્ટ પરથી વિડીયો શેર થયો, જેને ઘણા બધા લોકોએ જોઈ લીધો અને શેર્સ પણ કર્યા। 12,000થી વધારે યુઝર્સ એની પર ટિપ્પણી કરી અને વિડીયોનું કેપ્શન છે નવી ટેકનોલોજી। હવે યુઝર્સે કોમેન્ટ કરી કે હલ્દી ટ્રેન્ડ ગયા, અબ આયા ટકલી ટ્રેન્ડ। તો બીજાએ કહી દીધું કે આ ટેકનોલોજી નથી, આ તો ગંજા લોજિયા હે ભાઈ। એક અન્ય યુઝરે લખ્યું કે લગતા હૈ અબ પતિ કા ટકલા કરના પડેગા। તો ઘણા બધા લોકો પોતપોતાની રીતે આ વિડીયોને શેર કરી રહ્યા છે, લાઈક કરી રહ્યા છે અને પોતપોતાની કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે। તો હાલમાં જ આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ મજાથી જોઈ પણ રહ્યા છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।